નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાણીતા અટલ બિહારી વાજપેયી ગાર્ડન ખાતે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાર્ડનની બહાર આવેલી બિનજરૂરી દિવાલને તોડી પાડીને લગભગ 20 ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। લાંબા સમયથી મુલાકાતીઓ દ્વારા પાર્કિંગની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, જે બાદ મહાનગરપાલિકા તંત્ર અંતે એક્શન મોડમાં જોવા મળ્યું હતું। આ સમગ્ર ડિમોલેશનની કામગીરી મેયર અશોક દોરાજીયાની વિશેષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના બુલડોઝરની મદદથી દિવાલ દૂર થતા હવે અહીં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે। આ જગ્યાએ હવે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે અદ્યતન પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે, જેનો સીધો લાભ ગાર્ડનની મુલાકાતે આવતા નગરજનોને મળશે। અટલ બિહારી વાજપેયી ગાર્ડન નવસારીની બહારની સાઈડ એક બેસવા માટે ટેમ્પરરી જેવું વ્યવસ્થા હતી, પરંતુ એ બંને વોલની વચ્ચે 20 ફૂટ જેટલી જગ્યા હતી। આવનારા લોકોને પાર્કિંગની તકલીફ પડતી હતી। રોડને લાગીને કોઈ પાર્કિંગ નહીં હતું। લોકોનું સજેશન હતું કે આને હટાવીને જો પાર્કિંગ બનાવવામાં આવે તો આ વધારાની જગ્યા દૂર કરીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય। એટલે આજે રોજ આપણે જે જોઈ રહ્યા છે, આગળના ભાગે ડિમોલેશન કરીને 20 ફૂટ જેટલો આખો પટ્ટો ગાર્ડનની આગળની સાઈડમાં ખુલ્લો કરીને પાર્કિંગ માટે ખોલવામાં આવ્યો છે। જે બેસવાની વ્યવસ્થા માટે જે વોલ ઊભી કરી હતી એમાં અંદરની સાઈડ ખૂબ બાકડા છે। ત્યાં જરૂરિયાત લાગશે તો હજુ બાકડા મૂકીશું, પણ લોકોની સુવિધા માટે અહીંયા પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવશે।